અને હવે વાત બીજા એક પર્વતીય રાજ્યની ઉત્તરાખંડની કે જ્યાં પણ ભારે વરસાદથી નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। રુદ્રપ્રયાગમાં અલકનંદા નદીનું આ ભયંકર સ્વરૂપ સામે આવ્યું। નદીના જળસ્તરમાં ભારે વરસાદને કારણે ઉપરવાસમાં વરસાદને કારણે સતત વધારો થઈ રહ્યો છે અને શિવજીની પ્રતિમા નદીમાં ગરકાવ થઈ ગઈ છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। માત્ર શિવજીનું મુખ, અડધું મુખ દેખાઈ રહ્યું છે, શિવજીની જટા દેખાઈ રહી છે, શિવજીની આખી પ્રતિમા નદીમાં ગરકાવ થઈ ગઈ છે। ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદને કારણે નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે। તો આ તસવીરો ઉત્તરાખંડની છે કે જ્યાં પણ ભારે વરસાદને કારણે વિનાશ વેરાયો છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં તારાજી જ તારાજી જોવા મળી રહી છે અને એમાં પણ ખાસ કરીને આ ઉપરવાસમાં આવેલા વિસ્તારો, પર્વત પર આવેલા વિસ્તારો, રુદ્રપ્રયાગમાં અલકનંદા નદીનું એવું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું કે શિવજીની આખી પ્રતિમા એમાં ગરકાવ થઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। માત્ર શિવજીનું અડધું મુખ અને જટા દેખાઈ રહી છે અને હજુ પણ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ હેઠવાસના તમામ વિસ્તારો છે એને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। દર વખતે ઉત્તરાખંડમાં આવો ભારે વરસાદ વરસે અને તમે જોતા હશો કે પત્તાના મહેલની માફક ઇમારતો, ઘર બધું જ ધરાશાયી થઈ જાય છે।